શિયાળાની ઋતુમાં ડીસાની કરુણાનિધિ નામની એનજીઓ અબોલ પશુઓ માટે આગળ આવી છે અને અત્યારે રખડતા પશુઓ જેવા કે ગાયો અને શ્વાનો માટે 2000 કિલો લાડુ બનાવી રહી છે। આ લાડુ બન્યા બાદ તેને પશુઓને ખવડાવવામાં આવશે। વર્તુળાકારમાં બેસીને લાડુ બનાવી રહેલી આ મહિલાઓ કોઈ ભોજન સમારંભની તૈયારી નથી કરી રહી, પરંતુ આ મહિલાઓ બનાવી રહી છે ગાયો અને શ્વાનો માટે લાડુ। ડીસામાં કાર્યરત કરુણાનિધિ નામની એનજીઓ દ્વારા શિયાળાની કડકડતી ઠંડીમાં શ્વાનો અને ગાયોને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે ઘઉં, ઘી, તેલ અને ગોળનું મિશ્રણ કરીને પૌષ્ટિક લાડુ બનાવવામાં આવી રહ્યા છે અને આ લાડુઓ આખા શહેરમાં રખડતા બિનવારસી પશુઓને પીરસવામાં આવશે। કરુણાનિધિ ટ્રસ્ટ અત્યારે 2000 કિલો કરતાં પણ વધારે લાડુ બનાવી રહી છે અને તેને લાડુ બનાવવાની પડતર કિંમત પણ અડધી કિંમતમાં વેચાણ કરશે। કરુણાનિધિ ટ્રસ્ટ દ્વારા અત્યારે આ લાડુ તૈયાર થઈ રહ્યા છે અને ત્યારબાદ ટોકન ચાર્જ લઈને લોકોને વિતરણ કરવામાં આવશે। આ ટ્રસ્ટનો હેતુ રખડતા પશુઓને ઠંડીમાં પૌષ્ટિક આહાર આપવાનો હોવાનું ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે। કરુણા ભક્તિ પરિવાર ડીસા જે કાયમી માટે માણસોની તો સેવા કરે જ છે, પણ આ વર્ષે ઉત્તરાયણના પર્વ નિમિત્તે ગાયો માટે પણ 2000 કિલોથી વધુ લાડુ બનાવી અને આઈસીયુમાં જે ગાયો હોય, જે ગાયો બિલકુલ ઊભી ન થતી હોય, એક્સિડન્ટવાળી હોય, આવી બધી ગાયોને દરેક ગૌશાળામાં લોકો લાડુ જઈને ખવડાવી શકે એના માટે અમે આ લાડુ 2000 કિલો જેટલા બનાવ્યા છે। આ લાડુ અમે એની અડધી કિંમતમાં આપીએ છીએ, માત્ર 50 રૂપિયા કિલો। એટલે જે લોકોને ખરીદીને ગૌશાળાઓમાં કે અન્ય જગ્યાએ ખવડાવવા હોય એ લોકો અમારે ત્યાંથી ખાલી 50 રૂપિયાના ટોકન ચાર્જમાં લઈ પણ જઈ શકે। અને આ ગાયો માટે આ લાડુ અને કૂતરાઓ માટે અબોલ જીવોને માટે આ લાડુ બનાવ્યા છે। જે રીતે શિયાળામાં માનવીઓને પૌષ્ટિક આહારની જરૂરિયાત ઊભી થતી હોય છે, તેવી જ રીતે પશુઓને પણ શિયાળા દરમિયાન પૌષ્ટિક આહારની જરૂર પડતી હોય છે, જેથી કરુણાનિધિ ટ્રસ્ટ જીવદયાના ભાગરૂપે આ લાડુ બનાવીને પશુઓને પૌષ્ટિક આહાર આપવાનું કામ કરી રહી છે।